એટલે આપણે કાંકરા કાઢવાનું ચાલુ કરી નાખ્યું અત્યારે. આજ તો જાગીને પેલું કામ આ કરાવી નાખ્યું. સાબરમતી બે ગાંઠ ખાઈ લીધે અમદાવાદ આવી ગયા સાબરમતી જોઈજો આપણે વગર પૈસા વહી જાય ગાડી સારો જાય ફૂલો ફૂલ ધોમબાન. જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં છો? મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. અત્યારે આપણે હાલમાં છીએ વાસદ વટામણ રોડ ઉપર. આપણે સાંજે હોઈ ગયા હતા મોડાથી 12 વાગ્યા પછી, કારણ કે કાલે થાકી રહ્યા હતા. તાડપત્રા માર્યા ને એમાં, અને પાછું તેમાં વજન થોડુંક વધી ગયું હતું એટલે પાછું કાઢ્યું. હાથે કાઢવું પડ્યું, મજૂર નતા એટલે ખાઈ ગયા હતા એટલે 12 વાગ્યા પછી હોઈ ગયા હતા. અત્યારમાં જો આપણે વટામણ વાસદ રોડ ઉપર થી આગળ વટામણ આવે 10-15 કિલોમીટર છે, જાજુ છે નહીં. આપણે કાઢવાના કાંકરા આમાંથી ટાયડામાં, અને મામા ગયા દુકાને. આપણને જો આવો કાંકરા કાઢવાનું થઈને ગયા છે શહેરમાં, એટલે આપણે કાંકરા કાઢવાનું ચાલુ કરી નાખ્યું અત્યારમાં. આજ તો જાગીને પેલું જ કામ આ કરાવી નાખ્યું. હા બોલ લેતો હાલો, કઈક કામ છે જાવું છે. તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. હાલો આવીને કાંકરા કાઢશું બીજા. જો આમ હાવ છે કાંઈ રાજકોટ નું ભર્યું. ઓહો નકરા પાણી ભર્યા હો વટામણ વાસદ રોડ ઉપર. પાણી જો ખેતરોમાં, બધા ખેતરો પાણીમાં. બે બાજુ એટલો ખાલી રસ્તો તો ગાડો હે, દેખાઈ જાય પાણી. હે ને ગજબ નું પાણી બેઠે. મંદિર છે રામાબેન નું લાગે. જય રામાબેન. હાલો બધા દર્શન કરી લેજો. ક્યાં ક્યાંથી વિડીયો જોવો હો કોમેન્ટ કરી નાખજો બધા. અત્યારમાં હાલતા થઈ ગયા જેટલા કિલોમીટર નાખવાના છે. આગળ આવશે બબોદરા ચોટીલા બાજુ લીમડી આવશે. સાબરમતી બે ગાંઠ ખાઈ લીધે અમદાવાદ આવી ગયા સાબરમતી. વટામણ વાસદ રોડ ઉપર જાય બે ગાંઠ હશે. વટામણ ટોલગેટ આવે પેલા, પછી આવે વટામણ. ટોલ નાકાનું બોર્ડ આવી ગયું છે. ટોલગેટ આપવું નહીં બહુ. હા મેં બડા ટોલ વટામણ વાળું. ટોલ નાકાના કેટલા હોય ખબર નહીં, કે આપણે બધા લાગ્યા ડાયરેક્ટ ફાસ્ટ કાર્ડમાં કપાય. મામા જાય અત્યારમાં પીડી પીતા ટાયર ફગવા દીધો મને મામાએ. તારબદરા માર્યો, ઓલું ખાલી કર્યું ને એમાં જ લેવાઈ ગયો. આપણે વહેલો હોઈ ગયો તો મોડું થઈ ગયું. ત્યાં નીકળ્યા હતા મોડા 11 વાગે. હાલો ટોલ નાખવું આવી ગયું વટામણ વાળું. જોઈજો આપણે વગર પૈસા વહી જાય ગાડી. વટામણ ટોલ નાખું. ખુલી ગયું હોય તો ડાયરેક્ટ ઓનલાઈન કપાઈ ગયા પૈસા.
પાણીમાં ટેક નાખે જો હાલે. હાલો વટામણ ટોલ નાખું બહાર હો. હવે મજા આવશે. આવશે બગોદરા ડાયરેક્ટ. ખૂબ ગવાય. દોગી ગયા હો. હવે હવે બગોદરા જો અહીંયા મંદિર છે બુટ ભવાની પાણી જો અને ત્યાં બધી ટોલ નાખી આગળ અને બગોદરા ભાઈ હોટલ ચા પી લીધી જો ચોટીલા વાળાની છે હોટલ ગોપાલ. ચા પાણી પી લીધા થોડા સાંટા ચાલુ હતા થઈ ગયા છે. રસ્તો બંધ છે ને આગળ ગેડા જવા વાળો રસ્તો બંધ છે. અમદાવાદ બાજુ જવાનો બંધ. એક જ રસ્તો ચાલુ છે ખાલી તારાપુર પાસે જ. ઘણા બધા હેરાન થઈ ગયા. જો આ ગાડી વાળો છે પૂછવા આવ્યા છે એ ભાઈ જવું અમદાવાદ. માલધારી ઉપડ્યા જોવો પાસા ઘર બાજુ જતા હોય એવું લાગે. પાસા વર્યા ને જો હા મેં ટોલ નાખું હે. હાલો જાય નીકળવી ઘર બાજુ. નવા હતો સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ ને. રાજકોમાં ચેનલ ટોલ નાખું પાર કરીને આવતા ને ખારામાં બગોદરાના ખારા પગ્યા. પાણી પાણી નકરું પાણી જ છે બધી બાજુ. આમાં કેટલું પાણી હોય. દરિયો જ લાગી જાય અહીંયા જો. દરિયામાંથી ધક્કો અહીંયા મારે. આટલું પાણી કોઈ દી ના આવ્યું. મામા એમ કે બગોદરા ખારા પહેલી વખત ભર્યું છે. પાણી જ પાણી હો નકરું. અને બે બાજુ નકરું પાણી જ પાણી. અને એક આ રસ્તા ઉપર રોદા દીટલા નકરા ઠીકડા જ મારી દીધા. સારું આ પુલ નવો બની ગયો પછી. અને બગોદરા ખારામાં પાણી ખારો જાય ફૂલો ફૂલ ધોમ પાણી. આટલું રહ્યું અહીંયા 4 ફૂટ બાકી રહ્યો પુલે અડવા. જૂના પુલે જૂનો બ્રિજ રહ્યો એટલું પાણી જાય. સાડા 11 જેવું થયું છે. અહીંયા ભગતના ગામ પહોંચ્યા અત્યારે હાલમાં. જો અહીંયા ઉભા હી ભગતના ગામ પહોંચ્યા. જો યુટ્યુબર ઢોસા હે ખબર નહીં. હાલો કોને કોને ખબર ભગત નું ગામ એટલે કયું ગામ થાય. જો ભગતના ગામ ઉભા હી. ચા પાણી પીને નીકળવાનું પાછું ચોટીલા બાજુ. હાલો જેને ખબર હોય એ કહી દીજો ભગત નું ગામ એટલે કયું ગામ. ગાડીમાં આવતા રહ્યા ડાયરેક્ટ મામાને વાડીએ. અહીંયા નાયા ખાધું બકાલું લઈ લીધું છે. જો
બાની આયા તા બકાલું લઈ લીધું ખાવા 5-10 દીનું. રીંગણા લીધા 2-3 કિલો, મરચાં, સોળો, હરગવો અને હવે નીકળવી ઘર બાજુ. હાલો નીકળવી. તો મામા આ બાજુ કાંકડી વાયેલી, રીંગણી છે, હરગવો છે, રીંગણી એવું બધું બકાલું વાયેલું છે. આપણે થોડાક 5 દીનું ખાવાનું લઈ લીધું, નીકળવી હાલો ઘર બાજુ.